નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 6 જુલાઈ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, વડોદરામાં વિશ્વામિત્રી નદી પર બનનાર ક્રોકોડાઇલ બ્રિજની અંદાજિત લંબાઈ કેટલી હશે? તો જવાબ આવશે 57 મીટર. કેટલી? 57 મીટર. તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના પ્રખ્યાત કમાટીબાગ છે એ વિસ્તારમાં વિશ્વામિત્રી નદી પર મગરની થીમ આધારિત એક અનોખા ક્રોકોડાઇલ બ્રિજ બનાવવાનો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે. વડોદરા શહેરની ઓળખ સમાન વિશ્વામિત્રી નદી અને તેના મગરોને પ્રવાસન ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં આ પ્રોજેક્ટ રજૂ કરાયો છે. અદ્ભુત ડિઝાઇન. આ બ્રિજ આબેહૂબ મગરના આકારમાં તૈયાર કરવામાં આવશે. જ્યારે પ્રવાસીઓ આ બ્રિજ પરથી પસાર થશે ત્યારે તેમને કોઈ વિશાળ મગરના ખુલ્લા મુખમાંથી પસાર થઈ રહ્યા હોય એવો રોમાંચક અનુભવ મળશે. લંબાઈ અને પહોળાઈ. આ બ્રિજની લંબાઈ 57 મીટર અને પહોળાઈ 7.80 મીટર હશે. બ્રિજની મધ્યમાં પ્રવાસીઓ માટે 3 મીટરનો સમર્પિત સાયકલ ટ્રેક અને ચાલવા માટે વોકવે બનાવવામાં આવશે. રાત્રિના સમયે મનમોહક દ્રશ્યો માટે ખાસ લેટેસ્ટ LED લાઇટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે. અંદાજિત ખર્ચની આપણે વાત કરીએ તો આના માટે 11.25 કરોડ રૂપિયાનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે, અને વડોદરાના પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક નવું સીમાચિહ્ન એટલે લેન્ડમાર્ક તે સાબિત થશે. તમને ખબર છે, રિસન્ટલી આપણે ભણ્યા વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ યોજાઈ, એ કેટલામાં નંબરની હતી? કમેન્ટમાં લખીને જણાવો. દર વર્ષે વિશ્વ જુનોસિસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 6 જુલાઈ એટલે આજનો દિવસ છે, જેને કહેવાય છે વર્લ્ડ જુનોસિસ ડે. તો દર વર્ષે 6 જુલાઈના રોજ જે જુનોટિક રોગો હોય અને માનવ અને પ્રાણીઓના સ્વાસ્થ્ય પર એની અસર છે એના વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. જુનોસિસ એટલે એવા રોગો જે મનુષ્યમાંથી પ્રાણીમાં અને પ્રાણીમાંથી મનુષ્યમાં પ્રસારિત થઈ શકે છે. આ રોગો બેક્ટેરિયા, વાયરસ, પરોપજીવી, ફૂગ એના કારણે થઈ શકે છે અને માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર પરિણામો લાવી શકે છે. વિશ્વ જુનોસિસ ડેનો ઇતિહાસ. 6 જુલાઈ 1885ના રોજ ફ્રેન્ચ વૈજ્ઞાનિક લુઈસ પાશ્ચર દ્વારા હડકવા સામેની રસીના સફળ વિકાસમાં શોધી શકાય છે. લુઈસ પાશ્ચર છે, એમણે હડકવાની રસીની 122મી વર્ષગાંઠ નિમિત્તે 2007માં પ્રથમ વખત આ દિવસ મનાવવામાં આવ્યો હતો. તમને ખબર છે, અહીંયા રસીની વાત આવી. ભારતમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટમાં લખો. આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ જુલાઈનો પ્રથમ શનિવાર. તો વર્ષ 1923થી ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ દ્વારા જુલાઈના પ્રથમ શનિવારે આ દિવસ મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ 2026માં 4 જુલાઈના રોજ ઉજવવામાં આવ્યો.
ભારત સરકાર દ્વારા સહકાર મંત્રાલયની રચનાનો ત્રીજો સ્થાપના, આ ચોથો થશે, ચોથો સ્થાપના દિવસ છે. કેન્દ્ર સરકારે 6 જુલાઈ 2021ના રોજ એક અલગ સહકારી મંત્રાલય બનાવ્યું, જેની યોજનાઓને ઝડપથી લાગુ કરી શકાય છે. આ વર્ષની થીમ શાંતિપૂર્ણ વિશ્વ માટે સહકારી સંસ્થાઓ. શું છે? સહકારી સંસ્થાઓ. અહીંયા 2021 થયા ને, અત્યારે 2026 એટલે 5 થઈ ગયા, ચોથો નહીં આવે, પાંચમો આવશે. થીમ યાદ રાખજો. અને સહકારિતાની વાત આવી એટલે તમને ખબર હશે કે આપણા જે કેન્દ્રીય સહકારિતા મંત્રાલયના મંત્રી, જે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી પણ છે, કોણ છે? અમિત શાહ. પ્રશ્ન એવો છે તમારા માટે કે સહકાર માટેનું આંતરરાષ્ટ્રીય વર્ષ ક્યારે મનાવવામાં આવ્યું? કમેન્ટમાં લખો. વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ પણ છે આજે. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, તમને ખબર છે 80મા નંબરનું સત્ર, એનએલએના બારબોક એના અધ્યક્ષ, 81મા નંબરનું સત્ર ખલીલુર રહેમાન એના અધ્યક્ષ. તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ 6 જુલાઈના રોજ વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ ઉજવવાની જાહેરાત કરી. વોટ વિના ઠરાવને અપનાવીને સામાન્ય સભાએ 6 જુલાઈને વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ તરીકે જાહેર કરવાનો નિર્ણય લીધો છે. જનરલ એસેમ્બલી યુનાઇટેડ નેશન્સના તમામ સભ્ય દેશો, યુનાઇટેડ નેશન્સ સિસ્ટમના સંગઠનો, અન્ય આંતરરાષ્ટ્રીય પ્રાદેશિક સંસ્થાઓ, બિનસરકારી સંસ્થાઓ, વ્યક્તિઓ, અન્ય સંબંધિત હિસ્સેદારો વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસની ઉજવણી કરવા માટે નક્કર પ્રવૃત્તિઓ હાથ ધરવા હાકલ કરે છે. ગ્રામીણ વિસ્તારો અને સમુદાયોને ટકાઉ વિકાસને પ્રસ્તુત કરવા પ્રોત્સાહન આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે. આની આ વર્ષની થીમ છે રૂરલ એમ્પાવરમેન્ટ ગ્લોબલ ઇમ્પેક્ટ. બરાબર છે? તમને ખબર છે કે 2026નું વર્ષ કયું વર્ષ ઘોષિત કરવામાં આવ્યું છે? બરાબર છે? કમેન્ટ બોક્સમાં લખો. કોઈ એક લખશો તોય ચાલશે. આરબીઆઈ દ્વારા 7 દિવસીય વીઆરઆર હરાજી દ્વારા બેન્કિંગ સિસ્ટમમાં 1.41 લાખ કરોડની લિક્વિડિટી ઉમેરાઈ છે. તો ટેક્સ અને જીએસટીની ચૂકવણીના કારણે બેન્કો પાસે રોકડ નાણાંની અછત સર્જાઈ હતી. આ સમસ્યાને દૂર કરવા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને વેરિયેબલ રેપો રેટ હરાજી દ્વારા બેન્કિંગ સિસ્ટમમાં 1.41 લાખ કરોડ ફાળવ્યા છે. મુદત અને વ્યાજ. આ નાણાકીય સહાય બેન્કોને 7 દિવસ માટે 5.26% કટ ઓફ વ્યાજ દરે આપવામાં આવી છે. નિયમ. બેન્કો પોતાની સરકારી જામીનગીરીઓ જે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ એ આરબીઆઈ પાસે ગીરો મૂકીને આ ટૂંકા ગાળાની લોન મેળવે છે. આનાથી ફાયદો શું થશે? બજારમાં નાણાંની તંગી દૂર થશે, વ્યાજ દરો સ્થિર થશે, બેન્કો ગ્રાહકોને સરળતાથી લોન આપી શકશે. બરાબર. આરબીઆઈ, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, 1 એપ્રિલ 1935ની સ્થાપના. એનો એક્ટ 1934. 1937માં એને મુંબઈ લઈ ગયા. સ્થાપના થઈ ત્યારે કોલકાતામાં હતી. પ્રથમ ગવર્નર એસબોર્ન સ્મિથ જે બ્રિટિશ હતા, પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ, પ્રથમ ગુજરાતી ગવર્નર આઈજી પટેલ, હાલના ગવર્નર છે એમનું નામ તમને આવડે છે ને? બરાબર છે? સંજય મલ્હોત્રા. તમારા માટે પ્રશ્ન, રિસન્ટલી એમાં એક ડેપ્યુટી ગવર્નર નવા આવ્યા છે આરબીઆઈમાં, એમનું નામ કહો. રેપો રેટ 5.25%, રિવર્સ રેપો રેટ 3.35%. ઓકે, તો એ પણ યાદ રાખજો. આગળ વધીએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. બરાબર છે? અને આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. તમને અહીંયા પીડીએફ મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. વર્ષ 2027થી ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ કયા નવા નામે ઓળખાશે? તો બુકમેન ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ. વર્ષ 2027થી ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ સત્તાવાર રીતે બુકમેન ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ તરીકે ઓળખાશે. બુકર પ્રાઇઝ ફાઉન્ડેશનને બુકમેન ફિલાન્થ્રોપી સાથે આગામી 10 વર્ષ 2027થી 36 માટે ફંડિંગ કરાર કર્યો છે. આ ભાગીદારી હેઠળ એવોર્ડની વાર્ષિક ઇનામી રકમ પણ બમણી કરી દેવામાં આવી છે. 1 લાખ પાઉન્ડ. પહેલાં કેટલું હતું? પહેલાં તમે જુઓ તો 50,000 પાઉન્ડ હતું. આ પુરસ્કારને વિશ્વના સૌથી ધનિક આંતરરાષ્ટ્રીય સાહિત્યિક પુરસ્કારમાંનો એક બનાવે છે. તમે જો 1.28 કરોડ રૂપિયા મળે. સ્પોન્સર. આ પુરસ્કારને પ્લેરિક્સ મોબાઈલ ગેમિંગ કંપનીના સહસ્થાપક દિમિત્રી બુકમેન અને દારિયા બુકમેન દ્વારા સ્થાપિત બુકમેન ફિલાન્થ્રોપીઝ દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવશે.
ઇનામની વહેંચણી બમણી કરાયેલી 1 લાખ જે પાઉન્ડ છે એની ઇનામી રકમ હંમેશની જેમ લેખક અને અનુવાદક વચ્ચે સમાન હિસ્સામાં વહેંચવામાં આવશે. આ ઉપરાંત શોર્ટલિસ્ટ થયેલા દરેક પુસ્તક માટે 5,000 પાઉન્ડની રકમ પણ સમાન રીતે વહેંચવામાં આવશે. જજિંગ પેનલની વાત કરીએ 2027ની એવોર્ડ સમિતિના અધ્યક્ષ પ્રખ્યાત નવલકથાકાર કેટ કિતામુરા છે. જો પુરસ્કારનો ઇતિહાસ જોઈએ 2005ની શરૂઆત થઈ. મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ દર 2 વર્ષે આપવામાં આવે છે. 2016 દર વર્ષે અંગ્રેજીમાં અનુવાદિત શ્રેષ્ઠ કાલ્પનિક કૃતિ ફિક્શન માટે વાર્ષિક પુરસ્કાર થયો. પહેલા 2 વર્ષે હતો, પછી વાર્ષિક. 2019 સ્પોન્સરશિપ બદલાતા ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ કરી દીધું. 2027 બુકમેન ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ કરી દીધું છે. આપણા ભારતમાંથી તમને ખબર હોય 2022માં ગીતાંજલિશ્રીને પ્રેત સમાધિ માટે મળ્યો હતો. 2025માં બાનુ મુશ્તાક હાર્ટલેમ્પ માટે મળ્યો હતો. અને 2026માં કોને મળ્યો છે તમારે જણાવવાનું છે. તાઇવાનના લેખિકા છે. કમેન્ટમાં લખો. જૂન 26માં કયા 2 રાજ્યોએ ઐતિહાસિક યમુના જળ પ્રોજેક્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો રાજસ્થાન અને હરિયાણાએ. તો 29 જૂનના રોજ નવી દિલ્હીમાં રાજસ્થાન અને હરિયાણા વચ્ચે 30 વર્ષ જૂના પાણીના વિવાદનો અંત લાવવા એક ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં થયેલા આ પ્રોજેક્ટથી બંને રાજ્યોના સૂકા વિસ્તારોમાં પીવાનું પાણી મળશે. પ્રોજેક્ટ વેસ્ટર્ન યમુના કેનાલમાંથી રાજસ્થાનના હિસ્સાનું પાણી યમુનાનું પાણી 3 મોટી ભૂગર્ભ પાઇપલાઇન દ્વારા પહોંચાડવામાં આવશે. પાઇપલાઇન 580 મિલિયન ક્યુબિક મીટર પાણીના વહન માટે દરેક પાઇપલાઇન 3.6 મીટરથી વધુ પહોળી હશે. પાણીનો સમય ચોમાસાની સિઝનમાં જ્યારે નદીનું સ્તર ઊંચું હોય ત્યારે જુલાઈથી ઓક્ટોબર દરમિયાન પાણીનો સપ્લાય કરવામાં આવશે. 1994નો કરાર. આ પ્રોજેક્ટથી વર્ષ 1994ના અપર યમુના બેસિન એમઓયુ હેઠળ ફાળવવામાં આવેલા પાણીનો ઉપયોગ કરવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખરે તૈયાર થશે. લાભાર્થી રાજસ્થાનમાં સીકર, ચુરુ અને ઝુંઝુનુ જિલ્લો, હરિયાણામાં ભિવાની અને ફતેહબાદના વિસ્તારો. ઓકે, આગળ વધીએ. ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ. ગ્લોબલ સિટીઝન સોલ્યુશન્સ દ્વારા બહાર પાડવામાં આવેલા 5મા નંબરના વાર્ષિક ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સના અહેવાલ મુજબ 197 દેશોમાં ભારત 125 નંબરે છે. વર્ષ 2025માં ભારત 124મા નંબર પર હતું, એટલે એક સ્થાન નીચે ઘટાડો થયો. પણ 2021માં 127ની સરખામણીમાં સુધારો કહી શકાય. વિઝા મુક્ત પ્રવેશ. ભારતીય પાસપોર્ટ ધારકોને વિશ્વના 26 દેશોમાં વિઝા મુક્ત પ્રવેશ મળે છે. આ ઇન્ડેક્સમાં યુરોપિયન દેશોનું વર્ચસ્વ છે, જેમાં સ્વીડન પ્રથમ ક્રમે છે. ત્યારબાદ સ્વિટ્ઝરલેન્ડ, ફિનલેન્ડ, જર્મની, નેધરલેન્ડ આવે છે. ટોપ 10માં ખાલી સિંગાપુર એકમાત્ર દેશ છે જે 10મા નંબરે. હેન્ડલે પાસપોર્ટમાં અલગ હતું. સિંગાપુર નંબર 1 હતો. છેલ્લા નંબર ઉપર હતો અફઘાનિસ્તાન. અને ભારત કયા નંબરે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે આપણું RI ભાસ્કર. અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારતમાં દર વર્ષે કયા ગાળા દરમિયાન વન મહોત્સવ વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે? તો 1થી 7 જુલાઈ દરમિયાન. તો દર વર્ષે 1થી 7 જુલાઈ દરમિયાન વાર્ષિક વૃક્ષારોપણ ઉત્સવ એટલે કે વન મહોત્સવ ઉજવવામાં આવે છે. આ અભિયાનની શરૂઆત 1950માં તત્કાલીન કેન્દ્રીય કૃષિ અને ખાદ્ય મંત્રી KM મુનશી કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા વૃક્ષારોપણ અને વન પર્યાવરણને સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. વર્ષ 2026માં ભારત તેનો 77મા નંબરનો વન મહોત્સવ ઉજવી રહ્યો છે. મણિપુરના વન વિભાગ દ્વારા આ વર્ષે એક પેડ માં કે નામ 3.0 આ પહેલ હેઠળ આશરે 15 લાખ રોપા વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આસામ અને દિલ્હી. આસામમાં 1 જુલાઈથી આ ઝુંબેશ શરૂ થઈ ગઈ છે, જ્યારે દિલ્હી સરકારે 7 જુલાઈ 2026થી 50 વિવિધ સ્થળોએ જીવંત પ્રસારણ અને તબક્કાવાર 70 લાખ રોપાઓ વાવવાનું આયોજન કર્યું છે. ભારતમાં વન વિસ્તારની સ્થિતિ. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 મુજબ ભારતનો કુલ વન અને વૃક્ષ આચ્છાદિત વિસ્તાર દેશની ભૌગોલિક વિસ્તારના 25.17% જેટલો છે, જે કુલ 8,27,357 ચોરસ કિલોમીટર જેટલો છે. અને 2021ની સરખામણીમાં જોઈશું ને તો 1445 ચોરસ કિલોમીટર છે, એનો વધારો નોંધાયો છે. વૃક્ષારોપણની વાત કરીએ એટલે તમને ખ્યાલ આવશે
કે લાસ્ટ યર આપણે 76મા નંબરનો વન મહોત્સવ ઉજવાયો હતો ખેડા. 77માં હજુ કંઈ માહિતી નથી આવી ઓફિશિયલી. અને એ વખતે એક વન નવું બનાવવામાં આવ્યું હતું, એનું નામ તમને આવડતું હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. મંગળ ગ્રહ પર જટિલ ઓર્ગેનિક કાર્બનની શોધ. તો નાસાનું પર્સેવરન્સ રોવર તાજેતરમાં મંગળના ઝેઝેરો ક્રેટરમાં આવેલા 2 પથ્થરોમાંથી જટિલ મેક્રોમોલેક્યુલર કાર્બન શોધી કાઢ્યો છે. આ ઝેઝેરો ક્રેટરમાં ઓર્ગેનિક પદાર્થોની અત્યાર સુધીની સૌથી મજબૂત શોધ છે. સ્થળ: આ કાર્બન ઝેઝેરો ક્રેટરની અંદર બ્રાઇટ એન્જલ નામના પથ્થર વિસ્તારમાંથી મળ્યો છે, જે તેના પર દેખાતા લેપર્ડ સ્પોટ માટે જાણીતો છે. વૈજ્ઞાનિકો આ ડાઘને સંભવિત જૈવિક સંકેત માને છે. સાધન: આ શોધ માટે રોવરમાં લાગેલા શેરલોક નામના અલ્ટ્રાવાયોલેટ સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નાસાનું માર્સ સેમ્પલ રિટર્ન મિશન જાન્યુઆરી 2026માં રદ થઈ ગયું, એટલે આ નમૂનાઓ પૃથ્વી પર લાવીને એડવાન્સ લેબોરેટરી નષ્ટ કરવાનું અત્યારે તો મુશ્કેલ છે. અને આ પહેલાં નાસાના બીજા રોવર છે ને ક્યુરોસિટી, એને માર્ચ 25માં અને એપ્રિલ 26માં મંગળના ગેલ ક્રેટરમાંથી પણ ઓર્ગેનિક અણુઓ શોધ્યા હતા. મંગળ ઉપર 3500 કિલોમીટર દૂર આવેલા બંને ક્રેટરમાંથી ઓર્ગેનિક પથ્થર મળી આવ્યા છે. અને તમને ખ્યાલ હોય તો ચાઇનાનું ઝુરોંગ છે ને રોવર, એને પણ શોધ્યું હતું કે વર્ષો પહેલાં જે મંગળ છે એના પર દરિયો હતો. બરાબર છે, તો એ યાદ રાખજો. નાસાની વાત કરીએ, 29 જુલાઈ 1958માં સ્થાપના. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસી. અધ્યક્ષનું નામ એટલે કે એડમિનિસ્ટ્રેટરનું નામ તમારે કહેવાનું છે. ફોર ધ બેનિફિટ ઓફ ઓલ એનો મુદ્રાલેખ છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન: ક્લોરોફોર્મના શોધક વૈજ્ઞાનિક જેમ્સ સિમ્પસન કયા દેશના હતા? બ્રિટન. નોનસ્ટિક વાસણમાં શેનું પડ ચડાવવામાં આવે છે? ટેફલોન. વાળને બ્લીચ કરવા માટે કયું રસાયણનો ઉપયોગ થાય છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. સોલર પેનલની બનાવટમાં કયું મુખ્ય ઘટક હોય છે? તો સિલિકોન. સોલર કુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે? અંતરગોળ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન: ક્રાંતિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ લીંબડી. ગુજરાત રાજ્યમાં રન ફોર યુનિટી કાર્યક્રમ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 31 ઓક્ટોબર. ગુજરાત માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર? દાંડી યાત્રા. 12મી માર્ચ 1930. આણંદ ખાતે અમૂલ ડેરીના સ્થાપક શું નામ એમનું? તો સોરી, આ નહીં આવે, ત્રિભુવન દાસ પટેલ. ડૉક્ટર કુરિયને તો એનડીડીબીની સ્થાપના કરી હતી. બરાબર છે. ગુજરાતના સુલતાન અહમદ શાહે વસાવેલ અહમદનગર આજે કયા નામે ઓળખાય છે? હિંમતનગર. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન: તાજેતરમાં ગુજરાતની કઈ સંસ્થાને ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું? તો ઇન્ડેક્સ ટીબી. સેકન્ડ ચોલા ચેસ જીએમ નોમ્સ ટુર્નામેન્ટમાં પોતાનો ત્રીજો નોમ્સ મેળવીને ભારતના 97માં ગ્રાન્ડ માસ્ટર બનનાર ખેલાડી કોણ છે? જીબી હર્ષવર્ધન. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન હતો કે વડોદરાની અંદર 4થા નંબરની વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રિજનલ કોન્ફરન્સ, નોટ ગ્લોબલ સમિટ, રિજનલ કોન્ફરન્સ યોજાઈ. પહેલી યોજાઈ હતી મહેસાણામાં, બીજી રાજકોટ, ત્રીજી સુરત, ચોથી વડોદરા. રાષ્ટ્રીય રસીકરણ દિવસ 16મી માર્ચ ભારતમાં. ત્રીજો પ્રશ્ન: સહકાર માટેનું વર્ષ આંતરરાષ્ટ્રીય વર્ષ 2025. અને યુનિવર્સિટી ત્રિભુવન યુનિવર્સિટી આણંદમાં બનાવવામાં આવશે, સહકારી યુનિવર્સિટી. 2026નું વર્ષ મહિલા ખેડૂતનું વર્ષ છે. પછી 2026નું વર્ષ છે એ ગૌચર અને પશુપાલકનું વર્ષ છે. ગુજરાત સરકાર એમ કહે છે કે પ્રવાસનનું વર્ષ છે. મહારાષ્ટ્ર સરકાર કૃષિ વર્ષ કહે છે. યુનાઇટેડ નેશન્સ એમ પણ કહે છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ માટે સ્વયંસેવકોનું વર્ષ. પાંચમો પ્રશ્ન: આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર નવા બન્યા છે રોહિત જૈન. છઠ્ઠો પ્રશ્ન: 2026નો આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ કોને મળ્યો છે? તો યાંગ શુઆંગ. તાઇવાનના છે તાઇવાન ટ્રાવેલોગ માટે, એનું અનુવાદ કોણે કર્યો હતો? લિન કિંગ. 7મા નંબરનો પ્રશ્ન: હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત 8મા નંબર પર 80મા નંબર પર. 8મા નંબરનો પ્રશ્ન: 76મા નંબરનો વન મહોત્સવ યોજાયો ખેડામાં, ત્યાં ગલતેશ્વર વન બન્યું. અને 9મા નંબરનો પ્રશ્ન: નાસાના એડમિનિસ્ટ્રેટરનું નામ જેરેડ આઇઝેક મેન. બરાબર છે. હવે ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈએ, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન: તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કુલ કેટલી નવી જીઆઈડીસી સ્થાપવાની જાહેરાત કરી?
તાજેતરમાં કોણે વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકેનો ચાર્જ સંભાળ્યો? જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરો. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત.